નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। જસદણ પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તો મતદાન કર્યું જ, પરંતુ સાથે સાથે મોટી સંખ્યામાં મતદારો પહોંચી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં મતલબ કે 11 વાગ્યા સુધીમાં 24% જેટલું મતદાન થયું છે। વહેલી સવારથી મતદાન માટે લાઈનો પણ જોવા મળી રહી છે અને કડકડતી ઠંડીમાં પણ તમામ લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। તેની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે। ભાજપે તેવો પણ દાવો કર્યો છે કે કુંવરજી બાવળિયા 51,000 વોટની લીડથી જસદણની આ પેટા ચૂંટણી જીતશે, તો કોંગ્રેસનું કહેવું છે કે આ તેમની અપેક્ષા છે, જે અપેક્ષા માત્ર અપેક્ષા જ રહેશે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હરીન માત્રાવડિયા। જી હરીન, 11 વાગ્યા સુધીમાં 24% મતદાન થયું છે, હાલની અપડેટ આપશો। ચોક્કસ જે રીતે વાત હવે તો જસદણની પેટા ચૂંટણીમાં 8 થી 10 વાગ્યા સુધીમાં 2 કલાકમાં વાત કરવામાં આવે તો 15%, 100% જેટલું મતદાન થયું છે। ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે 11 વાગ્યા સુધીમાં 24% જેટલું મતદાન નોંધાયું છે। જે રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારથી તમામ બૂથો ઉપર જે રીતે મતદારોની લાઈનો જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક જંગી મતદાન થઈ શકે તેવો અત્યારે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો 10 વાગે વાત કરીએ તો 36,000 થી વધુ લોકો છે તેને સરેરાશ મતદાન કર્યું હતું અને એટલે કે 100% મતદાન થયું હતું અને બાકીની 1 કલાક એટલે કે 11 વાગ્યા સુધીમાં આ મતદાન છે અંદાજિત 24% જેટલું થઈ ચૂક્યું છે। જી હરીન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો અંદાજે 11 વાગ્યા સુધીમાં 24% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। બંને પક્ષ તરફથી જીતના દાવા કરી દેવામાં આવ્યા છે, પરંતુ અહીં સવાલ તે છે કે મતદારો કોની ઉપર ભરોસો રાખશે? શું તેઓ પક્ષ ઉપર ભરોસો રાખશે કે પછી એક વ્યક્તિ પર ભરોસો રાખશે? અને કોને જસદણના ધારાસભ્ય બનાવશે? શું એક કેબિનેટ મંત્રીને ધારાસભ્ય બનાવશે કે એક સામાન્ય વ્યક્તિને, એક પક્ષના કાર્યકર્તાને તેઓ ધારાસભ્ય બનાવશે? તે સવાલો હાલમાં ચર્ચાઈ રહ્યા છે, પરંતુ તેની વચ્ચે જસદણમાં અન્ય પણ ઘણા બધા સવાલો છે, ખેડૂતોના પણ સવાલો છે, વિકાસના પણ સવાલો છે અને તેથી જ કુંવરજી બાવળિયાએ પણ કહ્યું કે કેબિનેટ મંત્રી પદ પર રહેતા પહેલીવાર મેં આજે મત આપ્યો છે, જે મારા માટે પણ મોટી વાત છે અને ભાજપને પણ મેં અત્યાર સુધીમાં કદી મત નથી આપ્યો, આજે પહેલીવાર મેં ભારતીય જનતા પાર્ટી માટે મત આપ્યો છે। તો બીજી બાજુ અવસર નાકિયાનું કહેવું છે કે તેઓ જે ચૂંટણીમાં જેને પણ મત આપે તેની જીત થાય છે। આજે વિંછી અને જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે મેં જેને જ્યારે મત આપ્યો છે ત્યારે એનો વિજય થયેલો છે અને આજે મારી પોતાની ઉમેદવારી છે અને આજે મેં કોંગ્રેસ તરફી જે મતદાન કર્યું છે અને મારા પોતામાંથી મતદાન કર્યું છે અને વિંછિયા અને જસદણ બંને તાલુકાની જનતાની સાથે મેં મતદાન કર્યું છે અને આ જે મતદાન કર્યું છે કોંગ્રેસ તરફી કર્યું છે અને આ કોંગ્રેસનો ગઢ હતો અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે અને કોંગ્રેસનો ગઢ જળવાઈ રહેવાનો છે। લોકોમાં જે મતદાનનો માહોલ અને ઉત્સાહ જોવા મળે છે એ કંઈક ઓર જોવા મળે છે। મેં પણ મારો મતનો અધિકાર અહીંયા મતદાન મથક ઉપર આવીને મેં મારો મત આપ્યો છે અને લાંબા સમય પછી કદાચ આ પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મેં મારું મતદાન કર્યું છે અને આ વિસ્તારના મતદારો આજનું જે મેં મતદાન કર્યું છે એ જેને કંઈ અભૂતપૂર્વ બની રહેવાનું છે। તો હવે જસદણની પેટા ચૂંટણી ઉપર જ ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ છે, તે સિવાય ભારતીય જનતા પાર્ટી તરફથી અમિતભાઈ ઠાકર અમારી સાથે, તેમની સાથે ચર્ચા કરીશું। કોંગ્રેસના મહેમાન પણ અમારી સાથે જોડાશે થોડી જ વારમાં। સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું અમિતભાઈ, સવાલ તો તે જ છે કે જો કોંગ્રેસ તરફી મતદાન થાય તો પક્ષ જીતે છે અને જો કુંવરજી બાવળિયા જીતે, ભાજપ તરફી મતદાન થાય તો કુંવરજીભાઈ જીતે છે। જસદણની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે મતદાનનો રેશિયો છે, આ રેશિયો કુંવરજીભાઈને સાથે રહી અને જસદણના વિકાસનું, જસદણની જનતાના સંકલ્પનું પ્રતિબિંબ દેખાડે છે। આ ચૂંટણીમાં બધા જ સમાજો સાથે મળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। કુંવરજીભાઈ કેબિનેટના મંત્રી છે, કામ કરે એવા માણસ છે, જસદણના લોકોમાં લોકપ્રિય છે
અનેકવાર લોકોએ એમને પારખેલા છે અને આજે જ્યારે જનતાની વચ્ચે પોતે એક મંત્રી તરીકે વોટ માંગવા પહેલીવાર નીકળ્યા છે ત્યારે જસદણની સમજદાર જનતાએ જસદણનો વિકાસ શેમાં છે એ સમજી લીધું છે અને એના કારણે જે મતદાનની અંદર ઉત્સાહ દેખાય છે આ ઉત્સાહ સ્પષ્ટ દેખાય છે. બીજું અવસરભાઈ સાચું બોલી ગયા કે એમણે જ્યારે મત આપ્યો છે એ વ્યક્તિનો જીત થઈ છે એટલે કુંવરજીભાઈએ એમના આ ભૂતપૂર્વ ચેલાને એ સમયે ઓળખી લેવાની જરૂર હતી જે આજે બોલ્યા છે કે કદાચ ક્યારેક ભરત બોઘરા જીત્યા હતા ત્યારે બી એમણે કોંગ્રેસ વિરુદ્ધ મત નાખ્યો હશે કારણ કે એમણે કીધું મેં જ્યારે જેને મત આપ્યો એ જીતે છે એટલે એમણે એ સમયે કોંગ્રેસને બી એ વફાદાર નહોતા રહ્યા એવું આજે એમણે પોતે ઘોષિત કર્યું છે. જી જરૂરથી, આ તો વાતો થઈ, પણ દિલીપભાઈ સવાલ એ જ છે કે આજે ચૂંટણી, આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં બંને પક્ષ દાવાઓ તો કરી રહ્યા છે પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે તેમના તરફથી કેબિનેટ મંત્રી ઉતર્યા છે મત માંગવા માટે અને તેઓ ઉમેદવારી કરી રહ્યા છે, શું તેનાથી તેટલો ફરક પડશે? કારણ કે કોંગ્રેસનું સામે તેવું તર્ક છે કે પછી જો વધારે મતદાન થાય છે તો તેનો મતલબ કે કુંવરજી બાવળિયાની સામે મતદારોમાં રોષ છે અને તેઓ રોષ ઠાલવી રહ્યા છે ઈવીએમ પર વોટ આપીને. હવે કેટલા ટકા મતદાન થાય છે એના પછી આપણે કહી શકીએ અત્યારે જે 24% છે એ આમ જુઓ તો નોર્મલ છે, 3 કલાકમાં એટલે 8%ની એવરેજ આવી છે જે લગભગ સામાન્ય કહી શકાય. 10 કલાક વોટિંગ થાય તો 80% સુધી પહોંચી શકાય, બપોરે કદાચ થોડુંક ધીમું પડે. ઠંડીમાં પણ લોકો નીકળ્યા છે એ પણ સામાન્ય છે. બંને પક્ષોએ પોતપોતાના દાવા કર્યા છે જીતવાના એ પણ સામાન્ય છે. અસામાન્ય વાત એ છે કે પહેલી વાર ભાજપના નેતાઓ સતત એવું કરી રહ્યા છે કે જો અમને મત આપો ને તો તમારા મતદાર તમારા વિસ્તારનો વિકાસ થાય, જ્યાં કોંગ્રેસ જીતે છે એ વિસ્તારનો અમે વિકાસ કરતા નથી એવું આ અસામાન્ય વાત જે છે એ આ છે. અને હવે એમ કહે છે કે જસદણની પ્રજાને આ વખતે સમજાવ્યું એનો મતલબ એ થયો કે જસદણની પ્રજા 62 થી ગયા વર્ષ સુધી 2017 સુધી મૂર્ખ હતી અને સત્તા પક્ષને આપતી નહોતી. એક બીજો એનો સૂર એ પણ નીકળે છે. અને ત્રીજો જે ચિંતાનો સૂર એ છે કે જીત્યા પછી સરકાર બધાની છે અને વિકાસ એને સમગ્ર રાજ્યનો કરવાનો હોય છે, કોઈ એક વિસ્તારનો કરવાનો હોતો નથી. એટલે એ વાત જસદણના મતદારોએ પણ સમજી લેવાની જરૂર છે કે વિસ્તાર પ્રમાણે જે પક્ષ ભેદભાવ કરવા માંગતો હોય એના વિશે એમણે થોડું વિચારી લેવું જોઈએ. અને બીજું મને એ બી લાગે છે કે ભાજપને એમ લાગતું હોય કે વિકાસથી જ જીતતા હોત તો એમણે સતત જસદણમાં જીતતા નહોતા, તો એની પાસે તો તક હતી 23 વર્ષની. 23 વર્ષમાં થોડુંક બી કામ કર્યું હોત જસદણમાં તો પણ કદાચ વચ્ચે પેટા ચૂંટણીમાં જીત મળી હતી, જીત કન્ટિન્યુ પણ રહી હોત. એટલે આ થોડીક અસામાન્ય વાતો આમાં દેખાય છે. અને ગયા વખતે 73.44% જેવું થયું હતું. 2012માં વધારે થયું હતું પણ એ વખતે સમગ્ર ગુજરાતમાં વધારે મતદાન થયું હતું. અને 2012માં નરેન્દ્ર મોદીને આપણે કેન્દ્રમાં મોકલવાની એક જે ગણતરી હતી એને કારણે પણ ઉત્સાહ હતો. એટલે એ માહોલ જુદો છે. આ પેટા ચૂંટણી પણ છે, વિશિષ્ટ સંજોગોમાં છે, વ્યક્તિની પણ લડાઈ છે, પક્ષની પણ લડાઈ છે. અને મેં જે મુદ્દો કર્યો પ્રમાણે મતદારોએ જસદણના મતદારો વિશેષ રીતે વિચારવાનો પણ મુદ્દો છે. એટલે આ બધા મુદ્દાને કારણે રસપ્રદ બની છે. જી જરૂરથી અમિતભાઈ તમારી પાસે આવીશું, પરંતુ કોંગ્રેસ તરફથી પણ ઋત્વિજભાઈ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજભાઈ, સવાલ તે છે કે આપની સામે એક કેબિનેટ મંત્રી હાલમાં ચૂંટણીમાં ઊભા છે, તેઓ ઉમેદવાર છે, અને બીજી બાજુ કોંગ્રેસના આપના જે ઉમેદવાર છે તે એક સમયે તેમના ચેલા પણ રહી ચૂક્યા છે, તો તેનાથી કેટલો ફાયદો થશે કે કેટલું નુકસાન થશે, આપને શું લાગે છે? જસદણની જે બેઠક છે એ પારંપરિક કોંગ્રેસની બેઠક છે અને આમાં કોઈ ગુરુ ચેલાની વાત નથી, વાત વફાદારીની છે. અવસરભાઈ કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા અને જોડાયેલા છે અને જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ એમને ત્યાં ઉમેદવાર બનાવ્યા છે, જે રીતે ત્યાં એમને રિસ્પોન્સ મળી રહ્યો છે, પ્રચાર પ્રસારમાં પણ જે રીતે એમને પબ્લિકનો સાથ સહકાર મળી રહ્યો છે, ખાસ કરીને ખેડૂતોના મુદ્દા પર, તો એ જોતા લાગે છે કે ચોક્કસ કોંગ્રેસનો વિજય થશે. જી જરૂરથી અમિતભાઈ, આપ કઈ કહી રહ્યા હતા? એટલે હું દિલીપભાઈની જે વિશ્લેષણ છે એમાં અમુક મુદ્દાઓથી સહમત નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવું બોલે નહીં અને જો બોલ્યા હોય એનો અર્થ શબ્દ ને પણ સંધિ છૂટી પાડીને કઈ પણ થઈ શકે, કોઈ પણ ભાષાનો અર્થ કોઈ પણ થઈ શકે. શું નથી બોલી ભારતીય જનતા પાર્ટી? સન્માનીય દિલીપભાઈ, ભાજપના નેતા શું નથી બોલે?
એટલે જે અર્થ એમણે મૂક્યો કે આ વિસ્તારનો વિકાસ સત્તામાં ભારતીય જનતા પાર્ટીએ ના કર્યો, તો મને કદાચ એમ કહેવાનું મન થાય કે તો ત્યાં આગળ જ્યારે કોંગ્રેસનું શાસન હતું તો 3 જ 66 કેવી સબસ્ટેશન ઉભા કર્યા હતા, બરાબર. ભારતીય જનતા પાર્ટીએ 13 66 કેવી સબસ્ટેશનો ઉભા કરી આ વિસ્તારના સિંચાઈની, પીવાના પાણીની આ ચિંતા કરી. જસદણની નગરપાલિકાને, જસદણના સિંચાઈને સૌની યોજના છે 1661 કરોડ રૂપિયાની યોજનામાંથી ત્યાંના તળાવની અંદર પાણી નાખી અને ત્યાંથી આકડિયા ડેમમાં પાણી નાખી અને ત્યાંથી આનંદ સાગરની અંદર પાણી નાખી અને એના ટેન્ડર બહાર પાડી અત્યારે આખી જસદણની જનતા ત્યાં કામ જોઈ રહી છે. ખાસ કરીને જ્યારે માનનીય કુંવરજીભાઈ મંત્રી હમણાં બન્યા છે ત્યારે પણ આ વિસ્તારને 400 કરોડ રૂપિયા સિંચાઈની યોજના પાછળ આપી અને ત્યાં કામ ચાલુ કરનાર કુંવરજીભાઈ જ છે. એટલે જો વિકાસ કરવો હશે તો કુંવરજીભાઈની સાથે રહેવું પડશે. હવે એનો અર્થ તમે ગમે તે કાઢી શકો. અમિતભાઈ, કુંવરજીભાઈની સાથે રહેવું પડશે કે કેબિનેટ મંત્રીની સાથે રહેવું પડશે? કારણ કે વાત તો તે જ કહી રહ્યા છો કે તમને કેબિનેટ મંત્રી મળી રહ્યા છે. અગર તમે એના કરતા પણ શાસક પક્ષ સાથે રહેવાની વાત છે. મૂળ એની વાંધાજનક જે વાંધો એ છે કે તમે શાસક પક્ષ સાથે તો વિપક્ષની જરૂર છે. લોકતંત્રમાં વિપક્ષની પણ જરૂર છે. સાંભળો, શાસક પક્ષને શાસક જ પક્ષ કહેવાય ને, સુરજ ને સુરજ જ કહેવાય. વિપક્ષ સાથે રહેવાનું જ નહીં. તમે કોંગ્રેસ મુક્તની વાત કરો ત્યાં સુધી બરાબર છે, વિપક્ષ મુક્ત પણ વાત કરવાની હોય. અત્યારે સુરજને આપણે ચંદ્ર તો નથી કહી દેતા. એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ છે. શાસક પક્ષની પાસે ડિઝાઇન હોય છે, શાસક પક્ષની પાસે એક જનતાને આગળ કેવી રીતે લઈ જવી, સુખાકારી કેવી રીતે વધારવી એની બ્લુપ્રિન્ટ હોય છે. અને કુંવરજીભાઈ એ કેબિનેટના સભ્ય છે. હવે આ કેબિનેટના જે સભ્ય હોય, જે 400 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં આપી શકતા હોય, તો એ વ્યક્તિ જસદણની અંદર જે જસદણને ઓળખે છે અને મંત્રી છે, બરાબર. આગામી દિવસોમાં તમારી પાસે હજી 4 વર્ષ છે, તો 4 વર્ષમાં જેની પાસે સત્તા નથી, જેની પાસે માત્ર શાસક પક્ષને ગાળ દેવા માટેનો કાર્યક્રમ છે, અને કદાચ કાલોડીના અવસરભાઈ ચૂંટાઈ જશે તો કોંગ્રેસના જે ચૂંટાયેલા 77 લોકો છે એમાં એમને કઈ ખુરશીમાં બેસાડશે એ તો હજી કોઈને ખબર જ નથી, બરાબર. એટલે કુંવરજીભાઈ તો પહેલા જે નેતા હોય ને 10 એની અંદર બેઠા છે. એટલે જસદણની જનતાનો ફાયદો માત્ર કુંવરજીભાઈને જીતાડવામાં છે. આ સામાન્ય માણસને ખબર પડે છે. એટલે એનો મતલબ તો એ જ થયો ને કે તમે કેબિનેટ મંત્રી બનાવ્યા કુંવરજીભાઈને, તેથી જ તેઓ જીતી શકશે, એ સિવાય નહીં જીતી શકે. જો સમજો, કુંવરજીભાઈ એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા. એક કોળી સમાજમાંથી આવતા વ્યક્તિ હતા. સ્વબળે ઉભા થયા હતા, આખી જિંદગી લડ્યા. મોદી સાહેબની લહેર હોય તો એના સામે પણ એમની પોતાની સીટ જાળવી રાખી. કોંગ્રેસે માત્ર ને માત્ર મારા ઋત્વિકભાઈ ના ભવિષ્ય માટે હું એમને શુભકામના આપું છું, પરંતુ કોંગ્રેસની અંદર શું છે, એ પરંપરાગત જે 5-10 પરિવારો છે એ પરિવારો જ રાજ કરે અને બાકી નીચે કાર્યકર્તા માત્ર કામ કરતો રહે. કુંવરજીભાઈ સાથે અન્યાય થયો, કુંવરજીભાઈના સમર્થકો સાથે અન્યાય થયો, કુંવરજીભાઈના સમાજ સાથે અન્યાય થયો, અને આ અન્યાયની સામે કુંવરજીભાઈને બધું જ અંધકારમય દેખાયું. અને આ ઉંમરે પહોંચ્યા પછી એ જે માટે ભેખ ધારી એક જીવન જીવતા હતા, એ સમાજ માટે કઈ જ ના કરી શકાય. આવું જયારે એમને પ્રતીત થયું ત્યારે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. હવે જે વ્યક્તિ જે કદનો હોય એ કદની વસ્તુ એને આપવી જ રહી. અને કુંવરજીભાઈનું કદ એ ટોપ ગુજરાતના નેતાઓમાંનું કદ છે. એ ભલે કોંગ્રેસમાં હતા પણ કોળી સમાજનો એક પ્રચંડ અવાજ હતા. તો હવે એ વ્યક્તિનું અમે સન્માન કર્યું છે, તો એમાં કોને શું વાંધો હોઈ શકે? એટલે કુંવરજીભાઈ આજે એક સત્તાના ભાગીદાર છે અને ભાગીદાર એમનો સમાજ પણ છે. ઋતુજભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. સવાલ માત્ર એટલો જ છે કે વિકાસ તો ખાલી કેબિનેટ મંત્રી જ કરી શકશે, અને ભલે કુંવરજી બાવળિયા આટલા વર્ષોથી ત્યાં ધારાસભ્ય હતા પણ તેમ છતાં તેમણે વિકાસ નથી કર્યો, અને જો કર્યો છે તો તેમાં ભાજપની સરકારનો જ હાથ છે તેવું કહેવું છે. શું કહેશો આપ? સૌથી પહેલા તો મારા વડીલ મિત્રને કહી દઉં કે અમારા ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્ય તો ભારતીય જનતા પાર્ટીનું જોખમમાં છે. જે રીતે 5 રાજ્યોની ચૂંટણી થઈને 3 રાજ્યોમાં કોંગ્રેસ આવી, બધાને ખબર છે કે કોનું ભવિષ્ય અંધકારમય છે. દેશના પ્રધાનમંત્રી જ્યારે જસદણમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા ત્યારે એવું કીધેલું કે બાવળિયા હટાવો ને આંબા વાવો. તો આજે આ લોકો બે મોઢાની વાતો કરે છે. તકલીફ એવી છે કે આ લોકોને દુખે પેટ ને કૂટે માથું.
બે મોઢાની વાત કરવાની, કહેની ને કરણીમાં ફરક છે. પહેલા અમને જ અમિતભાઈએ કીધું કે આટલા બધા કામ થયા, તો શું એ કામ તમારા મંત્રી બન્યા 3 મહિનામાં જ થયા? અને હજુ તમને કહું, જસદણમાં જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે, જમીન પર અમે તો ત્યાં જઈને આવ્યા, આજે પણ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. ખેડૂતો દુઃખી છે. પાક વીમાથી માંડીને દરેક પ્રશ્નમાં એમની સાથે અન્યાય થયો છે. અને માટે જસદણની પ્રજા, જે વાત તમે ગુરુ ચેલાણી કરી, હું વાત કરું છું સિદ્ધાંતો અને સોદાગરોની. આ એક સોદો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પણ એમને ભૂતકાળમાં એમને જ કીધું કે ભાઈ કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા, એમને ધારાસભ્ય તરીકે એમને માન સન્માન આપ્યું. અને કુંવરજીભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એમને પહેલી હરોળમાં બેસતા હતા. વાત ખુરશીની નથી, ખુરશીની વાત, સત્તાની વાતમાં કોંગ્રેસ નથી કરતી. અમે તો પ્રજાની સેવા કરવા માંગીએ છીએ. અને માટે જસદણની પ્રજાએ જોવું છે કે જે 3 રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા અને જે ખેડૂતો સાથે ન્યાય થયો છે, એના માટે જસદણની પ્રજા આ વખતે તે કોંગ્રેસને મત આપીને અમારા જે અવસરભાઈ છે એમને જીતાડશે. જી જરૂરથી. હાલમાં મહત્વપૂર્ણ એક સમાચાર પણ જસદણથી સામે આવી રહ્યા છે કે જ્યાં આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર બવાલ થઈ છે. દિવ્યાંગો માટે ખાસ મતદાન મથક બનાવાયું છે અને અકસ્માતના દર્દી ભરતભાઈ અજુભાઈ વાઘેલાને મત આપવા દેવાનો અધિકારીઓએ ઇનકાર કર્યો છે. છેલ્લા 2 વર્ષથી તેઓ મત આપી રહ્યા હતા અને અધિકારીઓએ ભરતભાઈને મતદાન રૂમમાંથી બહાર ધકેલ્યા છે અને પરિવારે તે બાબતે આક્રોશ પણ ઠાલવ્યો છે. મતદાન મથક નંબર 125/262 પર આ બવાલ થઈ છે. શ્રી વાજસુરપરા કુમાર શાળામાં મત આપવા માટે આવ્યા હતા ભરતભાઈ અને તેમનો પરિવાર, જેમને મત આપતા રોકવામાં આવ્યા છે અને તેમને મતદાન કેન્દ્રથી બહાર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમના પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્યાંગો માટે ખાસ મતદાન મથક અહીં બનાવવામાં આવ્યું છે અને અકસ્માતના દર્દી છે ભરતભાઈ વાઘેલા, જેમને મત આપવાનો ઇનકાર કરી દેવાયો છે અધિકારીઓ દ્વારા.